વડોદરાના યુવાન અને સમનાથ સંત વિભૂતિ એટલે બ્રહ્મલીન ગુરુ હરિ પરમ પૂજ્ય હરિપ્રસાદ સ્વામીજી મહારાજ તેઓ શ્રીની આધ્યાત્મિક પરંપરાને પ્રગત ગુરુ હરિ પરમ પૂજ્ય પ્રબોધ જીવન સ્વામીજી મહારાજ વહન કરી રહ્યા છે। ત્યારે હરિપ્રબોધમ ત્રિવેણી મહોત્સવ નિમિત્તે વડોદરા ખાતે હરિપ્રબોધમ સાંસ્કૃતિક કળશપોથી યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। અનાદિમૂળ અક્ષરમૂર્તિ ગુણાતીતાનંદ સ્વામીનો પ્રાગટ્ય દિવસ, પરમ પૂજનીય હરિપ્રસાદ સ્વામીજી મહારાજના હીરક દીક્ષાવિધિ દિવસ તથા નૂતન હરિપ્રબોધમ ધામના ખાતમુહૂર્ત દિવસ। આમ આ ઉત્સવની ઉજવણી હરિપ્રબોધમ ત્રિવેણી મહોત્સવ સ્વરૂપે આગામી તારીખ 6 ઓક્ટોબરના શરદ પૂર્ણિમાના પવિત્ર દિવસે ગણેશપુરા મુકામે થનાર છે। આ ઉત્સવને અનુલક્ષીને સંસ્કારી નગરી વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં હરિપ્રબોધમ મહિલા સત્સંગ મંડળ દ્વારા મહિલા જાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। ધર્મયાત્રામાં હરિપ્રબોધમ પરિવારના સાધ્વી બહેનો, દીકરીઓ તથા મહિલાઓએ સુશોભિત કળશમાં ગંગા, યમુના, સરયુ, નર્મદા, ઘેલા, નારાયણ, ધરો, ગોમતી, ગંડકી જેવી ભારતભરની 36 નદીઓના જળ, 11 પવિત્ર તીર્થ સ્થાનોની માટી તથા 4 વેદ ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ, અથર્વવેદની સાથે ઉપનિષદો, પુરાણો, વાલ્મીકી રામાયણ, રામચરિતમાનસ, શ્રીમદ ભગવદ્ ગીતા, શ્રીદેવી ભાગવત, શ્રીપાદ વલ્લભ ચરિતામૃત, ભગવાન શ્રી સ્વામિનારાયણના વંચનામૃત, સ્વામીની વાતો, પુરુષોત્તમ બોલ્યા પ્રીતે, હરિલીલા, કલ્પતરુ, બ્રહ્મ સ્વરૂપ હરિપ્રસાદ સ્વામીજીએ લખેલ પુસ્તકો, પ્રગટ ગુરુ હરિ પરમ પૂજન્ય પ્રબોધ જીવન સ્વામીજીએ લખેલ પુસ્તકો જેવા હિન્દુ સંસ્કૃતિની ધરોહર સમાન 151 ધર્મગ્રંથો ઉપરાંત નૂતન હરિપ્રબોધમ ધામના ખાતમુહૂર્ત માટેની પવિત્ર સામગ્રી જેવું કે લેલું, ત્રાસ, ત્રિકમ, પંચધાતુના સિક્કા, નવરત્નો તથા શણગારેલી ઈંટો વિગેરેની શોભાયાત્રા યોજી તેને આદરાંજલિ અર્પણ કરી હતી। આ યાત્રાનો એક હેતુ જે જન્મભૂમિ પર આપણે રહીએ છીએ, જે નદીઓનું જળ આપણે ઉપયોગમાં લઈએ છીએ તથા જે સનાતન હિન્દુ સંસ્કૃતિમાં આપણને જન્મ મળ્યો છે, તેને આપણા કાર્યો થકી ગૌરવ પ્રદાન કરી મા ભારતીનો દિગ્વંતમાં જયઘોષ થાય અને ભારતને વિશ્વગુરુ બનાવવા માટે સહુ નાગરિકો કટિબદ્ધ થાય તે માટે જાગૃતિ લાવવાનો હતો। તો બીજો હેતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીના મહિલા સશક્તિકરણ થકી આત્મનિર્ભર ભારતની સંકલ્પનાના સંદેશને શહેરના વિશાળ મહિલા વર્ગમાં વ્યાપક બનાવી તેમને પારિવારિક એકતા જાળવી કૌશલ્યવર્ધન થકી સ્વાવલંબી બનવા અને સ્વદેશી અપનાવવા માટે જાગૃત કરવાનો પણ હતો। આ ધર્મયાત્રામાં વડીલ માવતરો એવા સાધ્વી પુરુષ સર્વેશ્વરબેન, પૂજન્ય સાહજિકબેન, પૂજન્ય સુમનબેન તથા અન્ય સાધ્વી બહેનોની નિશ્રામાં હરિપ્રબોધમ પરિવારની 1500 જેટલી દીકરીઓ તથા મહિલાઓએ શિસ્ત, વિવેક અને શાલીનતા સાથે સાંસ્કૃતિક ઉત્થાન અને વિકસિત ભારતનો સંદેશો વ્યાપક બનાવવા યત્કિંચિત પ્રયાસ કર્યો હતા। આ યાત્રાનું પ્રસ્થાન હરિપ્રબોધમ પરિવારના વડીલ સાધ્વી બહેનોની સાથે ગુજરાત પ્રદેશ ભાજપ મહિલા મોરચા પ્રમુખ દીપિકાબેન સરડવા, યુપ પ્રમુખ કામિનીબેન સોની, કિન્નરીબેન હરિયાણવી, ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ હેમાબેન ચૌહાણ, સામાજિક અગ્રણી જેવા પ્રતિષ્ઠિત મહિલા અગ્રણીઓ ધ્વજ ફરકાવીને કરાવ્યું હતું। ભાજપા મ્યુનિસિપલ કાઉન્સિલરો તથા અન્ય મહિલા અગ્રણીઓ પોતાના કાર્યકરોની ટીમ સાથે વિવિધ સ્થળે ઉપસ્થિત રહીને આ ધર્મયાત્રાનું સ્વાગત કરી સંસ્કૃતિ જતન અને સંવર્ધનના આ કાર્યક્રમમાં સહભાગી બન્યા હતા। क्या आपके बच्चे की मीठी मुस्कान को कैविटी से खतरा है? समय पर सही दंत देखभाल न होने पर दांतों की समस्याएं और बढ़ सकती हैं। समर्पण चाइल्ड डेंटल केयर, जहां बच्चों की मुस्कान को मिलती है सुरक्षित देखभाल। यहां मिलती है आधुनिक तकनीक, आरामदायक माहौल और प्यार भरी देखभाल। आपके बच्चे की हर मुस्कान है अनमोल, तो दीजिए उसे सही सुरक्षा सिर्फ समर्पण चाइल्ड डेंटल केयर पर। समर्पण चाइल्ड डेंटल केयर, हर बच्चे की प्यारी मुस्कान का भरोसा। यहाँ पर डॉक्टर अपेक्षा द्वारा हर छोटे से छोटे दांत की परेशानी का हल मिलता है, प्यार और प्रोफेशनल तरीके से। एड्रेस: सुंदरम रेसिडेंसी नियर ज्योति नगर वाटर टैंक, झाड़ेश्वर रोड, भरूच। अपॉइंटमेंट के लिए स्क्रीन पे दिए गए नंबर पर कॉल कीजिए।